એક પ્રસંગ મને કહેવાનું મન થાય છે અહીંયાથી સમજદાર વર્ગ છે કવિતાઓને એક ને એક શબ્દને એક દુહો અમારા ગઢવી નરેશદાન રત્નુનો એમનો દુહો બહુ સરસ છે સાહિત્યની મજા જોજો કવિની ક્યાં સુધી પહોંચ પૂગે રણજીત મામા કવિની પહોંચ જોજો એ કવિ ગીરમાં મહેમાન થાય છે ગીરના નેહડામાં સોમાહાનો વખત છે અને હરીશભાઈ ધીરા 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 વરસાદના ફોરા પડવા માંડાણા અને મહેમાન છે કવિ મહેમાન છે ગીરના એક નેહડામાં અને એમાં વરસાદ વરહવા માંડ્યા ચડ્યા ઘસાટી વાદળા કાળા ધોવળા ગંબારે જોગે દસ બોતર રાતી માથે ઉતર્યા દરાર ગન જીંગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા ગપાર અને વરસાદથી ધીરે ધીરે થાતા જડી મંડી પડવા અને એટલો બધો વરસાદ પડ્યો એમાં કવિ મહેમાન હતો એટલે ઓલો ઝૂંપડા વાળો ગીર વાળો માણસ છે એને હરમ લાગી એમ થયું કે આ કવિ બેઠો છે ને મારા ઝૂંપડામાં માથેથી ચુવાક થાય છે ધરમસિંહ બાપા એને હરમ થઈ કે માથે સુવે છે અને મને મારે ને આ મહેમાન અને આ બધે ટબકા પડે છે ને એને હરમ લાગી અને કવિને ખબર પડી કે આ ઝૂંપડા વાળો માણસ હરમાય છે અને એને જે દુહો કીધો એ અદ્ભુત દુહો જીવનમાં ઉતાર્યા જેવો છે દુહો એને શું કીધું કે મેં પડે અને મોભ સુવે એમાં ભોઠો પડીમાં ભાઈ જોજો ક્યાંનું ક્યાં કોમ્બિનેશન કર્યું છે કવિએ ગીરથી લઈ અને મેં પડે અને મોભ સુવે એમાં તું ભોઠો પડમાં ભાઈ એમ તો થોડીક તાજમહેલમાં સુવાક થાય છે સાવરા ઈ કે તાજમહેલમાં હોત સોમાં થોડા થોડા ટપકા પડે છે આ તો તારું ઝૂંપડું છે કેવડો મોટો એક દુહાની માલિકો એને એક આધાર આપી દીધો માતાઓ બહેનો ભાઈ બહેનના ગીતો છે આપણે ત્યાં પતિ પત્નીના દાંપત્ય જીવનના ગીતો છે બાપ દીકરીના છે એવી રીતે દેર ભોજાઈના પણ ગીતો છે એ મને ગમતું એક ગીત એમાંય પાછો સારો સંદેશો હોય એમ સંસ્કૃતિ સભર ગીત એવું એક ગીત મને ગમે છે કે બે ભાઈઓ હતા મોટો ભાઈ તો ખૂબ મહેનત કરે ધંધો કરે અને નાનો ભાઈ ઘોડલા ખેલવે કાંઈ કામ કરે નહીં તોફાન કર્યા કરે જઈ ભૂખ લાગે તો ખાવા આવી જાય ને પાછો નીકળી જાય ઘોડા ખેલવા અને એવા એક વખત જમવા બેઠો દેર અને જે એમના ભાભી ભોજાએ કીધું મોટા ભાઈના ઘરનાએ જમવાનું એને દીધું અને એમાં હાકર નાખવાનું દૂધમાં ભૂલાઈ ગયું અને કીધું ભાભી કેમ દૂધમાં હાકર નથી નાખી તો કે કાંઈ કામ કરવું નથી નકરા ઘુમરા મારવા છે ને હજી હાકર વાળો થાશો એ મેણું માર્યું અને હળી કાઢીને દરિયાને કાંઠે ગયો જુવાન જોજો મેણું છે એનાથી કંઈક સારું કરવું જોઈએ કોઈ મેણું મારે તો અવળું નહીં એ દરિયાને કાંઠે જઈને કીધું કે હે માલમી હે નાવડા વાળા હવે નાવડું હંકાર હવે નીકળી જવું છે મારા ભાભીએ મને મેણું માર્યું વર્ષો પહેલાનું આપણું બહુ સરસ આ ગીત શું કે છે કે માલની તું મોટા હલે મારે જાવું મધ દરિયાને પાર દિયર ને કે છે અરે દિયર ને મેણું મારે છે જ્યારે ભાભી ત્યારે દિયર માલમીને જઈને એટલે કે નાવિકને જઈને કે છે કે હવે મારે નીકળી જવું છે શું કરવું છે જોજો કે છે કે દૂધમાં સાકર આજે એ ભૂલ્યા ભાફલડી તો ભૂલ્યો ના કરના આજ દૂધમાં હાકર નાખવાનું એ ભૂલી ગયા ભાફલડી તો ભૂલ્યો ના કરનાર અને મેં જેવું તેવું કીધું ના કીધું તા તો ભાફલડીને તે દી આંખોમાં ધર્યો છે અંગાર રે માલની મોટા હલે સારું ભૂલ્યો ના કરનાર મેં જેવું તેવું જ્યાં કીધું તા તો ભાભલડી ના આંખે જર્યા છે અંગાર કે તો તારે હવે શું કરવાનું અને દિયર કે છે ગીતોમાં સંસ્કૃતિ હોય શું કે છે કે મેણું માર્યું છે મારી એ ભાભલડીએ દેર આળુનો સરદાર આજ મેણું માર્યું મને મારા એ ભાભલડીએ દેર આળુનો સરદાર એ ભાઈ કમાઈને તું તો ઘોડલા ખેલવે તારો એ ગયો છે નવ તાર રે માલની મને આવું કીધું
કે તારો ભાઈ કમાઈને તું ઘોડા ખેલવે, તારો અવતાર એળે ગયો છે, તો હવે શું કરીશ? હવે એક કામ કરીશ કે જાવું છે હવે મારે એ જાવા બંદરે ન્યા લક્ષ્મી નો વેપાર. મેણું મારે તો આ કરાય, મરી જવાનું ન હોય, હવે વેપાર કરવો છે. ભારતની આરી નારીના એક મેણાથી પણ દેર સુધરી ગયો. જુઓ તમે, દેર ભુજાય નો એટલે માં દીકરા જેવો સંબંધ હોય છે. કે મેણું માર્યું છે મારી એ ફાફલડીએ, જાવું છે હવે મારે જાવા બંદરે ન્યા લક્ષ્મી નો વેપાર. અને જાવા ગયા ઈ કોઈ દી પાછા આવે નહીં ભાઈલા, જે જાવા જાય ઈ પછી કોઈ દી પાછા આવે નહીં. અને આવે તો બેડો જોને પાર રે માલવી સાધુ માર જાવું મત દરિયા ને પાર. લક્ષ્મી નો વેપાર, પણ જાવા ગયા ઈ કોઈ દી પાછા ન આવે, ને આવે તો બેડો પાર. એમાંય ગયો, વેપાર કર્યા, પૂરા નાણા કમાણો, ખૂબ કમાણો. પછી ત્યાંથી પાછો નાવડામાં બેહીને શું કીધું કે જાવું છે હવે સીધું સિંહલ દીપમાં ન્યા પરણવા પદમણી નાર, લગ્ન કરવા છે. અને પછી મોતીડે વધાવે મારી ભાફલડીને, હવે તો જ જીવ્યા માસે સાર રે માલવી. જો પાછી ભાભી જ મોતીડે વધાવે, લગ્ન કરીને આવ્યો, ભાભીને પગે લાગ્યો, ભાભી એની ઘરનાને વધાવ્યા. અને છેલ્લી કડીમાં પાછું શું કીધું, જો આમ મેણા નહીં, જો ભાભી તું કહેતી હતી ને કમાતો નથી, જો હવે નોખા રહીશું, આમ કરીશું, એમ નહીં. એને શું કીધું ખબર? જાજરૂ જીવો મારી એ ફાફલડીને ખાસ, જીવો જીભલડીની ધાર. એ ભાભી તમે તો ખૂબ જીવો, પણ તમારી જીભની ધારે જીવતી રહેવી જોઈએ. મને મેણું માર્યું, મારો મનખો સુધાર દીધો. જાજરૂ જીવો મારા એ ફાફલડીને ખાસ, જીવો જીભલડીની ધાર. અરે મેણું મારીને મારી મતી સુધારી તમે, કર્યો દીધો બેડો મારો પાર રે માલવી. મોટા હલેસા એ હવે મારે જાવું મધ દરિયાને પાર. એ ભારતની આરી નારી કેળો બતાવે છે. ગોચમાં ડુંગરમાં બારવટિયા પડેલા. બારવટિયા એટલે જેનામાં 12 પ્રકારના વટ હોય. કોઈ બેન દીકરીને સ્પર્શ કરાય નહીં, આંખથી આંખ મેળવીને વાત ન કરે કોઈ બેન દીકરી સામે. વાત કરવા ખાતર જોવે એ વસ્તુ જુદી છે, પણ આંખમાં આંખ નાખીને કોઈ વાત ન કરે. ગરીબને કોઈ દી લૂંટે નહીં. હગા ભાઈને મારી નાખ્યો એવો દુશ્મન હોય તો એ હાથ જોડે એટલે એના ઉપર ઘા ન કરે. આવા 12 પ્રકારના વટ એને બારવટિયા કહેવાય. ઈ ગીગા મહિયા નામનો રાજપૂત બારવટીયો ગોચમાં ડુંગરમાં પીડ્યો તો 3 દીથા. અને ગામમાં કોઈ ખેડૂ છે એ ઘરે વાડીએ નથી ગયા, અને વાડીએ છે એ કોઈ ગામમાં નથી આવ્યા. બારવટિયાની બીકે કોઈ બહાર નીકળતું નથી. અને એમાં પરણીને આવેલી દીકરીને 15 દિવસ હજી થયા હતા પરણીને આવી. અને પટેલની દીકરીએ નક્કી કર્યું કે મારો પતિ 3 દીથી વાડીએ છે, ભૂખ્યો હોય છે, અને મારાથી ઘેરે કેમ ભોજન કરાય. સવારમાં વહેલી ઉઠી બેહું ધોઈ, છાશું ફેરી, માખણ ભરી, અને દેગડી એકમાં રેડિયા જેવી છાશ, એકમાં દહીં, બાજરાના રોટલા, શાક, અડદની દાળ, કાસરીઓ, અથાણા, બરાબરનું ભાત તૈયાર કરી હુંડલો ભરી માથે હુંડલો લઈને ઓહરીની પાળ ઉતરવા જાય. એમાં એની હાહુની નજર પડી ગઈ. અને હાહુની નજર પડી એટલે રાડ ફાટી ગઈ. વાલા મોય મરી ગઈ, ક્યાં જાશો? એને ખબર પડી કે આ તો ભાત લઈને જાય. કે તમારા દીકરાનું ભાત લઈને જાવ. કે ગાંડી થઈ ગઈ છો પાછી વાળ? તને ખબર નથી પડતી? ગીગો મૈયો બારવટીયો પડ્યો છે ગોતમાં ડુંગરમાં, વાડીએ જવાય ભાત લઈને તને મારી નાખશે, લૂંટી લેશે. એટલે બાઈને એમ થયું પાછી વળી જાવ, મારી હાહુ ઠપકો આપે છે ને કેમ જાવું મારે. પણ એ હજી વિચાર કરે છે, પાછી વળી જાવ. તા હાહુ આગળ શબ્દ બોલી ગઈ કે ઓલો તારો બાપ ગીગો મૈયો લૂંટી લે હે. ઈ તારો બાપ ગીગો મૈયો લૂંટી લે. શબ્દ જ્યારે દીકરીના કાને પડ્યા ને ત્યારે દીકરીને એમ થયું, કોઈ પણ ભારતની દીકરીને ગમે એટલા દુઃખ પડે એ સહન કરી લે, પણ એના બાપ ઉપર વાત આવે ત્યારે એ સિંહણ બની જતી હોય છે.
ભાતનો હુંડલો હેઠો મૂક્યો, પિયર તરફના ઘરેણા પહેર્યા ત્યાં પહેર્યા રાખ્યા, અને પેટારો ખોલીને હાહરા તરફના ઘરેણા ડબલ પહેરી અને ભાતનો હુંડલો ડલ વહેતી થઈ ગઈ કે હવે જે થાય હાહુ રાયડું નાખતી રહી. હે મરી ગઈ વાલા મુઈને ખબર પડતી નથી ને, હે બારવટિયા મારી નાખશે ને મારું ઘરનું પૂરું કરી નાખ્યું ને અમારું ઉજળ કરી નાખ્યું ને, હાહુ બોલતી રહી અને વહી ગઈ બાઈ. 17 વર્ષની પટેલની દીકરી વગડામાં ભાત લઈને જાતી હતી. નળ પૂરી થઈને સાડિકાની નજર પડીને આમ બંદૂકધારી 4 બારવટિયા બોકાની દારી આવીને ઉભા રહ્યા, આમ બંદૂક કરીને ઉભા રહ્યા. દીકરી સ્તબ્ધ થઈ ગઈ અને કીધું બેન દીકરી ભાત હેઠું મૂકી દે, ઘરેણા કાઢી દે અને વહી જા, અમે બારવટિયા સહી ગીગા મહિયાના માણસો સહી. ઓહો જોઈ રહી બાઈ કઈ બોલે ન કર ચાલે, જલ્દી કરે, મારી પાસે સમય ન હોય, અમે બારવટિયા અમારે મારી નાખવું કાંઈ નહીં, બંદૂકમાંથી ગોળી છૂટે એની પેલા ભાત મૂકી દે ને ઘરેણા કાઢી દે ને વહી જા. એટલે કીધું તમે ગીગા મહિયાના માણસો છો કે હા, કે ગીગા બાપુ ક્યાં છે, કે ઈ ગોજમાં ડુંગર ઉપર છે, કે મારે એને જોવાય નહીં, અમે કાળ કહેવાય, અમે જોયા જેવા ન હોય, જોવાય નહીં કાંઈ. એટલે કીધું કે નહીં મને ન્યા લઈ જાવ, નકર ઘરેણા નહીં આપો. અરે આ દીકરી તને ખબર પડે છે, તું વાતું કરે અમે ચર્ચા કરી એવા ન હોય, આ તો થોડીક વાર અમને એમ થયું કે એમને આપી દે, આગળ ગોળી છૂટી એટલે છાતી વિંધાઈ જાય ને મરી જાય, તું મારું બંદૂક. અને તેદી 17 વર્ષની પટેલની કણબી પટેલની દીકરી તેદી ગોધમાં ડુંગરના પેટાળમાં નીચે એટલું બોલી હતી કે તમે જો બારવટિયાઓ હો ને તો હું સૌરાષ્ટ્રની ધરતીની કણબીની દીકરી છું, મારો બંદૂક બાકી નથી દેવા ઘરેણા અને નથી દેવું ભાત, તમારે મારવું તો મારો બંદૂક. ઓલા સ્તબ્ધ થઈ ગયા કે આ દીકરી બીવે નહીં કા, આ ક્યાંથી મળ્યું છે, કઈ યુનિવર્સિટીમાં મળે, એ બહુ મોટી વાત છે. આ એને કીધું કે અમે હાસીને મારી નાખતો, મારો બંદૂક, તમારી બંદૂક હાલે તો મારો. અને પછી હામ આંખેથી વાત કરી લીધી બારવટિયા એક, આ દીકરી છે ને માનશે નહીં, એના કરતા આપણે ગીગા બાપુને કહી દે હું કે ભાઈ અમે દીકરીને નથી લઈ આવ્યા, દીકરી ધરાર આવી છે, નકર ગીગા બાપુ એને ખીજાય. એટલે કીધું કે હાલો બેન લ્યો જોઈ લો ગીગા બાપુને. અને થયા હાલતા ગોધમાં ડુંગરમાં ડગલા જ્યારે દીધા ત્યારે મને એમ ચિત્ર ઘણી વખત હું આ વાત કરું ત્યારે મગજમાં ફરતું હોય, મને કેવો સમય છે. પટેલની એક પરણીને આવેલી 17 વર્ષની દીકરી રૂપના આભરણ જેવી એકલી દીકરી વગડામાં ઝાડના પહાડના જંગલમાં હાલી જતી હતી, અને ખુખાર બારવટિયાઓની વચ્ચે જુવાન જોત બારવટિયા એની વચ્ચે તેદી એકલી દીકરી હાલી જતી હતી, છતાં એની ઇજ્જત ને આબરૂની બીક નથી. આજે આપણે સોસાયટીમાં સલામત નથી ને એટલે સંસ્કારની વાતો કરવી પડે છે કે આપણે ક્યાં વયા ગયા, સંસ્કારને ભૂલતા 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 ક્યાં વયા ગયા. એટલે આ સંસ્કારની. અને દીકરીએ ડગલા દીધા, આમ ગીગા મહિયા નામના બારવટિયાને હામો દેખાણો, અને બારવટિયાએ આમ બંદૂક કરીને કીધું ચારેને બંદૂકે દઈ દઉં, ગોળીએ દઈ દઉં. દીકરીને આ કેમ લઈ આવ્યા, તો કે અમે નથી લઈ આવ્યા, કે તો કે દીકરી ધરાર આવી. એવું છે કે હા બેટા શું કામ આવી અહીંયા, તો કે બસ તમે ગીગા બાપુ, તો કે હા મારે તમને જોવા, તો કે અમે જોયા જેવા ન હોય, અમે કાળ કહેવાય, ગમે ત્યારે મારી નાખી. તું ભાત મૂકી દે, ઘરેણા કાઢીને વહી જા, જટ ઘેરે વહી જા, જટ હવે નીકળતી નહીં બહાર. એ ઘેરે વહી જાય જ્યારે કીધું ત્યારે ગીગા મહિયાએ એટલું કીધું કે ભાતે આપી દો, ઘરેણાએ આપી દો, પણ હવે ઘરે જવાય એવું નથી, હવે ઘરે ગયા જેવું નથી. કે કેમ નથી ગયા જેવું, કે મારી કાળમુખી હાહુ બોલી હતી વેણ હાચા પડ્યા, કે તારી સાસુ શું બોલી હતી એ મારે સાંભળવાનું એમ. તો કે હા એ તો સાંભળવું પડશે. કે શું બોલી, કે હું ભાત લઈને તમારી બીકે મારો ધણી, અમે લગ્નને 15 દી થયા છે, મારો ધણી ખેડૂ પટેલ જુવાન 3 દી હતાણો છે, તમારી બીકે ઘેરે નથી આવ્યો, અને મને એમ થયું કે મારો પતિ ભૂખ્યો હોય ને મારે ઘેરે કેમ ભોજન કરાવીને હોવાય, એટલે ભાત તૈયાર કરી અને મારા પતિને દેવા હારું જવા હારું મેં ભાતનો હુંડલો તૈયાર કર્યો. અને ઓહરીની પાળ ઉતરવા જાઉં ત્યારે મારી હાહુ જોઈ ગઈ, એને મને ઠપકો આપ્યો કે ન જવાય, બારવટિયા લૂંટી લે. તો મને એમ થયું કે સાસુ ના પાડતા હોય ન જવાય, પાછી વળવાની તૈયારી કરતી હતી. ત્યાં તો મારી સાસુ શબ્દ બોલી ગઈ કે તારો બાપ ગીગો મૈયો લૂંટી લે હે. અને પછી બાપ ગીગો મૈયો લૂંટી લે હે એમ કીધું ને, એટલે પિયર તરફના ઘરેણા પહેર્યા હતા એ પહેર્યા રાખ્યા, હાહરિયા તરફના ડબલ ઘરેણા પહેરીને આવી છું. અને મારી હાહુને કહીને આવી છું કે ગીગો મહિયો જો મારો બાપ હોય તો હવે બાપ દીકરીને કેમ લૂંટે એ મારે જોવું છે, એટલા માટે ડબલ ઘરેણા પહેરીને આવી છું. હવે ભલે ગીગો મહિયો લૂંટી લે, પણ તા તો ખુખાર બારવટીયો તરવારના ઝાટકાથી વેતરાઈ ગયો હોય તો એ આહુડાનું ટીપું ન પડે. એ મરદા મરદ ગીગા બહિયાના આંખમાંથી આહુડાની ધાર થઈ, મૂછે આવીને આહુડા અટકી જતા હતા. હાથમાંથી બંદૂક પડી ગઈ અને કીધું કે તા બેટા તારા જેવી દીકરીઓ મારી હિન્દુસ્તાનની ધરતીમાં છે, ત્યાં સુધી સંસ્કૃતિનો વાળ વાંકો નહીં થાય. બેટા હવે તને લૂંટવાનું ન હોય, આલે મારી પાસે એટલા કાવડિયા છે, તારે હાહુને કહેજે બાપ ગીગો મૈયો લૂંટે નહીં, એ તો કાપડું આપે,
બેટા લૂંટાય નહીં, તને તો ન લૂંટાય, પણ હું પ્રતિજ્ઞા કરું છું કે તારા નાગણી ગામના ઝાડવાના સામે કોઈ દી લૂંટવાની દ્રષ્ટિએથી જોઉં તો હું રાજપૂતના પેટનો નહીં. આ મારી પ્રતિજ્ઞા છે. ભલા માણસ, એક દીકરી 17 વર્ષની બારવટિયાની વચ્ચે ઊભી હોય અને છતાંય નીડર હોય, એ કઈ સંસ્કાર અને કઈ સંસ્કૃતિ છે. અને પછી દીકરીને આમ હાલતી થઈ ને એટલે ગીગા મહિયાએ કીધું, બેટા બાપ દીકરીને લૂંટે નહીં, પણ દીકરી બાપ ભૂખ્યો હોય ને તો દીકરીની ખવડાવવાની ફરજ આવે હો. અરે હા બાપુ, લ્યો ની કયો તો હજી પાછું બીજું ભાત વધારે બનાવી આવું. બહુ સરસ રોટલા છે, શાક છે, ફલાણું ઢીકડું, લ્યો ની આમાં દહીં છે, આમાં માખણ છે. અને દેવા માંડી દીકરી જટ ખાવા માટે. અને પછી હાલતી થઈને જમવા માંડ્યા. હાલતી થઈને એટલે ગીગા મૈયાએ કીધું, બેટા થોડી વાર ઊભી રહે. હે થોડી વાર ઊભી રહે. કે કેમ? કે આ ઠામડાને વાસણ લેતી જાત, કાલ તારી હાવ કહે દીકરીના ઘરના ઠોઈસરા બાપે રાખી દીધા, દીકરીના ઘરના ઠામડાય ખપે નહીં. ભલા માણસ, એ સંસ્કાર, એ સંસ્કૃતિ, એ સંસ્કાર અને સંસ્કૃતિ એ આપણી ઉજળી પરંપરા, ભારત વર્ષની ઓળખાણ છે. એવી સંસ્કારની વાતો કરવા માટે મળ્યા છે. એટલે જે મારી પાસે આ બધી વાતો છે, બધા સાંભળે છે, એ કાયમના માટે અમે લઈ અને નીકળ્યા છીએ. આજથી 35 વર્ષ પહેલા મુંબઈના એક હોલની માલિકો આવો પ્રોગ્રામ ડાયરો રાખેલો અને સત્ય ઘટનાનો પ્રસંગ અમારા ગઢવીએ વાર્તા માંડેલી. લોક ડાયરામાં બધી લોક સંસ્કૃતિની વાતો, ગીતો, દુહા, છંદ થતા એવો ડાયરો જામ્યો. 2 કલાક સુધી મોજ કરી અને ડાયરો પૂરો થયો. ગઢવી આમ ઉતર્યા એટલે એ ડાયરામાં B.R. ચોપરા, જેણે જૂનું મહાભારત બહુ સરસ બનાવ્યું. આપણે જોઈએ એટલે એક એક પાત્રો આપણને દેખાય કે આ હકીકત કૃષ્ણ છે, હકીકત અર્જુન છે, ભીષ્મ છે, દ્રૌપદી છે, આપણને દેખાય. એ મહાભારત બનાવવા ચિત્રકરણ કરવા વાળા B.R. ચોપરાની હાજરી અને એ મળવા આવ્યા અમારા ગઢવીને 35 વર્ષ પહેલા. એને કીધું कि गढ़वी आपने बहुत अच्छा बोला, बहुत अच्छा गाया, क्या मजा है, क्या बात है, क्या गुजराती डायरा है। मैं थोड़ी देर के लिए आया था, सोच रहा था कि 10 मिनट बैठ के चला जाऊंगा, पता ही नहीं चला 2 घंटे कैसे चले गए, क्या बात है। इन्हें मौज आवेगी सोपरा साहब ने। અને ये बात करता करता छेले एटलू कीधुं, बातें तो आपने बहुत अच्छी की, सभी बात सही लगी, ठीक लगी, बराबर लगी, सही लगी, पर एक बात मुझे बराबर नहीं लगी, समझ में नहीं आई। कि वो कौन सी बात, कई बात? तो कि तमे एम कहो छो कि जेनु दाम्पत्य जीवन उजळुं होय, जेना पति पत्नीनो दाम्पत्य जीवन उजळुं होय, एना संतान पतिव्रता नारी होय, एना संतान कोई दी नबळा न थाय, ए वात खोटी छे। मारा गढ़वीए कीधुं केम? तो कि गांधारी जेवी पतिव्रता नारी कई होई शके કે પોતાનો પતિ દુનિયા ન જવે એટલે પોતે પાટા વાળી દીધા। આવી પતિવ્રતા નારીઓ હોવા છતાં એનો દીકરો દુર્યોધન કેમ થયો, આનો જવાબ આપો। એટલે મને આ વાત ખોટી લાગે છે। અને પછી મુંબઈના હોલમાં પાયદાસ હોલમાં અમારા ગઢવીએ જવાબ આપ્યો તો, सोपरा साहब आप बहुत बड़े आदमी है, अच्छा काम करते हैं, आपने क्या महाभारत का चित्रीकरण किया है, मैं आपको नमन करता हूं, पर सुन लो, आप मुझे ये पूछते हैं कि गांधारी जैसी एक नारी होने के बाद भी, सती नारी होने के बाद भी उसका बेटा दुर्योधन क्यों हुआ, तो सुन लो, तो सांभळो। गांधारी जेवी पतिव्रता नारी होवा छतां दीकरो दुर्योधन थवानो एक ज कारण, जनेतानी 2 आंख छे ने, एक आंख शिक्षणनी छे અને એક આંખ સંસ્કારની છે। શિક્ષણ અને સંસ્કારની આંખે જે જનેતા પાટા વાળી દે ને એના દીકરા દુર્યોધન જ થાય। પછી પતિવ્રતા હોય તો એ ભલે અને ગમે એવું ઉજળું જીવન જીવતી હોય, પેલો શિક્ષક પણ માં છે, પેલો ઘાટ ઘડનાર પણ માં છે, જે કયો એ માં છે। અને જનેતાએ જેને ઘડ્યા છે, જેને જનેતાએ સંસ્કાર આપ્યા, એ જગતના ચોકમાં ડંકા દઈ દીધા। અહીંયા અમદાવાદમાં કોઈ પણ દુનિયાના દેશનું પ્લેન ઉતારવું હોય તો ગમે ત્યારે ઉતરી શકે, પણ ગાંધીનગર તો આપણે છે, ગાંધીનગરમાં આવું સરસ આપણું ગાંધીનગર, ઈ ગાંધીનગરમાં કોઈ પણ પ્લેન ઉતારવું હોય તો ન ઉતરી શકે, કારણ કે એરપોર્ટ ન હોય તો નાના નાના હેલિકોપ્ટર ઉતરે એવું બધું થઈ શકે, પણ પ્લેન ન ઉતરી શકે। એનું કારણ કોઈ પણ મોટી કંપની આવી અને ગાંધીનગરમાં એમ કે 15 દિવસમાં 700 માણસ સામે એવડું જમ્બો જેટ પ્લેન ઉતરે એવી વ્યવસ્થા કરી દો, તો આખું ગામ એમ કે તમારા પૈસા લઈ જાઓ, કયો તો હેલિકોપ્ટર ઉતરે એવું કરી દે। 15 દિવસમાં 700 માણસ સામે એવડું પ્લેન ઉતરે એવી વ્યવસ્થા ન થાય અને ન થાય તો કે કાં તો કે 5-7 વર્ષ એરપોર્ટ બનાવવામાં વયા જાય। એક 700 માણસ સામે એવડું પ્લેન ઉતારવા માટે એરપોર્ટ બનાવવામાં 7 વર્ષ વયા જતા હોય, તો ભારતની ધરતીમાં વલ્લભભાઈ પટેલને ઉતાર્યો, મહારાણા પ્રતાપને ઉતાર્યો, શિવાજીને ઉતાર્યો, ચાપરાજ વાળાને ઉતાર્યો, જલારામ બાપાને, ભોજલરામ બાપાને, બજરંગદાસ બાપાને,
એ જનેતાએ કેટલી તૈયારી કરી છે એમને નથી થતું. ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે. ભારત વર્ષની નારી શક્તિની બહુ મોટી જવાબદારી છે. ભારતને સુપર પાવર બનાવવા માટે, સારા સંતાન દેવા માટે આંધળી ડોટું મૂકીને ત્યારે યુવાધન 15 દીકરા યુવાનો ઊભા હોય કોલેજના પટાંગણમાં. એમાં એક છોકરો એમ કે આપણે ઝાડવા વાવી, હાલો ને આપણે ગાયો માટે કંઈક કરી, દેશ માટે કરી, સ્વચ્છતા અભિયાન માટે કંઈક. એટલે 14 માંથી એક એટલું બોલે તો 15 માંથી 14 જણા એમ કે એન્જોય કરો, એન્જોય. શું હવે સુધરેલું ધર્મ વાળું થઈ ગયું છું. હવે એન્જોય તો ઓલો માદણામાં ભૂનણો પડ્યો હોય ને, આડે પેટાળ ઉનાળામાં માદણામાં, હરીશભાઈ પરિવાર આજુબાજુમાં મોજ કરતો હોય અને ભૂનણો પીડ્યો એને જઈને પૂછો કેમ છો, તો એ કે એન્જોય એન્જોય. તો એમાં આપણામાં ફેર શું ભલા માણસ? આ તો માનવ દેહ જે મળ્યો છે. હવે તો 100 વર્ષ ક્યાં, 70 વર્ષની આમાં તો ગોટો વળી જાય. ત્યાં સુધીમાં જે આ બધા લોખંડીપુર વલ્લભભાઈ પટેલને જેલમાં પૂર્યા હતા ને, કોઈ તમે જમી લ્યો તો નથી ખાવું મારે, તો મરી જાઓ 3 દીમાં. તો કે મારી જનતાના ધાવણની એટલી તાકાત છે, મારા હાડમાં ભર્યું છે કે 3 મહિના વલ્લભભાઈ પટેલ ખાય નહીં તો કાંઈ ન થાય. ભલા માણસ આવું બોલેલો છે એ લોહ પુરુષ. અને તમે વિચાર કરો, 15 માંથી 13 મત જેને મળતા હોય કમિટીના એ વખતે વડાપ્રધાન બનવા માટે, આ બહુ મોટી વાત શીખવા જેવું. અટાણે સરપંચ હામામાં ભાલા ચડાવે, ભાલા લે એને મતે નો એમ મળે હોય કાંઈ, તો એવા હોત ભાલા ઉપાડે ગામમાં, મારે હામું ફોર્મ કેમ ભરાય. એને બદલે ભારતનો પેલો વડાપ્રધાન બનવાનું સાંજ જેની પાસે હતું અને કીધું તું મહાત્મા ગાંધીએ એને કે વડાપ્રધાન થવાનું છે ને ભરો ફોર્મ. ને ફોર્મ ભર્યા જીતી ગયા, પછી પાછો હખડ ડખડ લાગ્યું. ગાંધીજીએ કીધું થોડોક આમ વિખવાદ થાય એવું છે, તો કે તો આ બનવું છે, તો કે બનવું છે, નથી બનવું તો નથી બનવું. આવો ત્યાગ કરી બતાવે કોઈ ખબર પડે ભલા માણસ. આ તો એટલે લોહ પુરુષ કહેવાય. 282 મીટરની છે ને મૂર્તિ, 282. મને પાછું દેહી માણસ એટલે પૂરી ખબર ન હોય. 182 મીટરની જે મૂર્તિ છે ને, વલ્લભભાઈ પટેલનું જે પુતળું ટેસ્યું, એ તો એની પ્રતિમા છે. પણ આવડો મોટો અખંડ ભારત એક છે ને, એ વલ્લભભાઈની પ્રતિભા છે ભલા માણસ. એ બહુ મોટી વાત છે, એ એની પ્રતિભા છે. અને એટલે એને યાદ કરવા પડે. દાદા સોમનાથની પ્રતિષ્ઠાની વાત હોય તો ભલે, મંદિર બનાવવાની વાત હોય તો દરિયાના ખારા પાણીમાંથી આમ અંજળી ભરીને કીધું હતું કે વિધર્મીઓ ગમે એટલા ધર્મને તોડવાની કોશિશ કરે, પણ કદાચ એને મેં તો એવું સાંભળ્યું કે અમુક વડીલોએ નાય પાડી હતી કે આપણે માટે બધાય હરખા ન્યા ન જવાય ને આ ન કરાય. એણે કીધું હતું હું પેલો સનાતની હિન્દુ છું, મારું કામ પેલું દાદા સોમનાથની પ્રતિષ્ઠા કરાવવાનું છે. અને પ્રતિજ્ઞા કરી હતી દાદા સોમનાથની ધજાને પૂર્ણ રીતે ફરકાવી અને મંદિર બનાવીને માથે ધજા ન ફરકાવતો હું સરદાર વલ્લભભાઈ પટેલ નહીં. આ મારી પ્રતિજ્ઞા છે. આ બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે. અને એટલે એના સ્ટેચ્યુ ઊભા થાય, એની પૂજાઓ થાય. આ મહાપુરુષોનું ઋણ આપણે કોઈ દી નહીં ચૂકવી શકીએ. પણ કહેવાનો અર્થ, એની જન્મ આપવાવાળી એ પણ કોક માં છે, એ પણ કોક જનેતા. એટલે દીકરીઓની બહુ જવાબદારી હોય છે ભારત વર્ષમાં. ઝવેરચંદ મેઘાણીની કડી ગીતની એક કડીને એક મુખડું કહી પછી મારા શબ્દોને વિરામ આપીશ. આ સંસ્કાર, આ સંસ્કૃતિ, આ પ્રેમ, આ મહેમાન ગતિ, આ ભાવ આ મળ્યું ક્યાંથી? તો ઝવેરચંદ મેઘાણી કહે છે, તો મારી જનની ના, મારી જનની ના, હે મારી જનની ના, હવે જનની ના હૈયામાં પોટનતા પોટનતા પીધો કે સુબીનો ઉદરમાંથી મળ્યા, પછી ધાવણમાંથી મળ્યા, અને પછી ક્યાંથી મળ્યા? મારી બેનણીના, મારી બેનીના,
જોયો કસુંબીનો હો રાજ મને લાગ્યો કસુંબીનો